આપણે બધાએ ક્યારેક ને ક્યારેક ચિંતા શબ્દ વાપર્યો જ હશે, ખરું ને? પણ શું આપણે ક્યારેય ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે જ્યારે આપણને ચિંતા થાય છે ત્યારે આપણા મગજ અને શરીરમાં ખરેખર શું ચાલી રહ્યું હોય છે? આજના આ વિશ્લેષણમાં આપણે એ જ જાણવાના છીએ. આપણે ચિંતા પાછળના વાસ્તવિક જીવ વિજ્ઞાનને સમજીશું. તો ચાલો શરૂ કરીએ. ચાલો શરૂઆતમાં જ એક મોટી ગેરસમજ દૂર કરી દઈએ. ચિંતા એટલે માત્ર ફિકર કરવી એવું નથી. આ એક બહુ જ ઊંડી શારીરિક પ્રતિક્રિયા છે અને આ તફાવતને સમજવો એ જ ચિંતાને સમજવાની ચાવી છે. તો સવાલ એ થાય કે જો ચિંતા માત્ર ફિકર નથી તો પછી તે ખરેખર છે શું? ચાલો આ પ્રશ્નના મૂળ સુધી જઈએ અને જોઈએ કે વિજ્ઞાન આપણને શું કહે છે. હવે આપણે ચિંતાને એકદમ અલગ, એક જૈવિક દૃષ્ટિકોણથી જોઈશું. આ કોઈ ભાવનાત્મક નબળાઈ નથી, પણ આપણા મગજ અને શરીરમાં થતી એક વાસ્તવિક શારીરિક પ્રક્રિયા છે. તો આ રહી એની વૈજ્ઞાનિક વ્યાખ્યા. ચિંતા એ માત્ર એક લાગણી નથી, પણ એક જૈવિક અવસ્થા છે, જેમાં આપણું મગજ અને શરીર ખતરાને શોધવા માટે જરૂર કરતાં વધુ સક્રિય થઈ જાય છે. અને આ બધું આપણા મગજમાં રહેલા ચોક્કસ વાયરિંગ એટલે કે ન્યુરલ સર્કિટ દ્વારા કંટ્રોલ થાય છે. ચિંતાગ્રસ્ત મગજમાં શું ગડબડ થાય છે એ સમજવા માટે પહેલાં એ જાણવું જરૂરી છે કે એક સ્વસ્થ મગજની ખતરાને ઓળખવાની સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. હવે આ બહુ જ રસપ્રદ વાત છે. આપણા મગજમાં બે મુખ્ય ખેલાડીઓ છે. એક છે એલાર્મ, જેને વૈજ્ઞાનિક ભાષામાં અમિગ્ડલા કહેવાય છે. એનું કામ છે ખતરો પારખવાનું. અને બીજું છે કંટ્રોલ ટાવર, એટલે કે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, જે તર્ક લગાવીને પરિસ્થિતિનું વિશ્લેષણ કરે છે અને નક્કી કરે છે કે એલાર્મ ખરેખર વગાડવાની જરૂર છે કે નહીં. એક સ્વસ્થ મગજમાં આ બંને વચ્ચે એકદમ સરસ સંતુલન હોય છે. જેમ કે રાત્રે કોઈ અવાજ આવે તો એમિગ્ડાલા તરત એલાર્મ વગાડે છે, પણ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ તરત જ કહે છે, અરે શાંત થા, એ તો ખાલી પવનનો અવાજ છે, અને બસ આપણે શાંતિથી પાછા સૂઈ જઈએ છીએ. પણ જ્યારે આ સંતુલિત સિસ્ટમ બગડી જાય ત્યારે શું થાય? હવે આપણે ચિંતાની મૂળ સમસ્યા વિશે વાત કરીશું, એટલે કે જ્યારે પેલું અલાર્મ કારણ વગર વાગવા લાગે છે. ચિંતાગ્રસ્ત મગજમાં મુખ્યત્વે 3 મોટા જૈવિક ફેરફારો થાય છે. પહેલું, એલાર્મ એટલે કે એમિગ્ડાલા ખૂબ જ સંવેદનશીલ બની જાય છે. બીજું, કંટ્રોલ ટાવર એટલે કે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ એનો કંટ્રોલ ગુમાવી દે છે. અને ત્રીજું, શરીરની લડો અથવા ભાગો સિસ્ટમ સતત ચાલુ રહે છે, જાણે કોઈ ઇમરજન્સી હોય. તો આ એલાર્મ આટલું બધું સંવેદનશીલ બની કેમ જાય છે? એના ઘણા જૈવિક કારણો હોઈ શકે છે. કેટલાક લોકોને વારસાગત રીતે જ વધુ પ્રતિક્રિયાશીલ એમિગ્ડલા મળ્યું હોય છે. બાળપણમાં અનુભવેલો તણાવ પણ આ સર્કિટને વધુ પડતી સક્રિય કરી શકે છે. અને મગજમાં ગેબા જેવા કુદરતી શાંતિ આપનાર કેમિકલ્સની ઉણપ પણ ડરને કાબૂમાં રાખવાનું મુશ્કેલ બનાવી શકે છે. જ્યારે એમિગ્ડાલા અતિ સંવેદનશીલ હોય ત્યારે એનું પરિણામ શું આવે? એ સાવ સામાન્ય ઘટનાઓને પણ ખતરા તરીકે જોવા લાગે છે. દાખલા તરીકે, કોઈના ઈમેલનો જવાબ આવવામાં વાર લાગે તો મગજ તરત જ ખરાબમાં ખરાબ વિચારવા લાગે છે કે ચોક્કસ હું કોઈ મુશ્કેલીમાં છું. ચાલો હવે એ જોઈએ કે મગજની આ સ્થિતિ આપણા શરીરમાં શારીરિક લક્ષણો કેવી રીતે પેદા કરે છે. કારણ કે ચિંતા ફક્ત મનમાં નથી હોતી, એ શરીરમાં પણ અનુભવાય છે. આપણા શરીરમાં એક સિસ્ટમ છે જેનું નામ છે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. એને શરીરના ઇમરજન્સી ગેસ પેડલ તરીકે સમજી શકાય. જ્યારે સાચે જ કોઈ ખતરો હોય ત્યારે તે આપણને લડવા અથવા ભાગવા માટે તૈયાર કરે છે. પણ ચિંતામાં આ પેડલ કારણ વગર જ દબાયેલું રહે છે. અને જ્યારે પેલું ગેસ પેડલ સતત દબાયેલું રહે ત્યારે આપણને આ બધા ડરાવણા શારીરિક લક્ષણો દેખાય છે. હૃદયના ધબકારા એકદમ વધી જાય છે, શ્વાસ ટૂંકા થઈ જાય છે અને આખું શરીર તણાવમાં આવી જાય છે. આ બધું પેલી જૈવિક સિસ્ટમના ઓવરટાઇમ કામ કરવાનું સીધું પરિણામ છે. પેનિક એટેક એ આ સિસ્ટમનું સૌથી એક્સ્ટ્રીમ રૂપ છે. જરા કલ્પના કરો, તમારું એમિગ્ડાલા શરીરના કોઈ સાવ સામાન્ય સંકેતને, જેમ કે ધબકારાને, ભૂલથી જીવલેણ ખતરો માની લે છે. આનાથી શરીરમાં એડ્રેનાલિનનો ધસારો થાય છે અને એવું લાગે છે કે જાણે બસ હવે બધું પતી જવાનું છે. આ એક ભયંકર અનુભવ છે જે સંપૂર્ણપણે જૈવિક પ્રતિક્રિયા છે. તો શું આપણે આ ચક્રમાં ફસાયેલા જ રહીશું? જરાય નહીં. હવે આપણે એ વિભાગ તરફ જઈ રહ્યા છીએ જે સૌથી વધુ આશા આપે છે કે આ જીવવિજ્ઞાનને સમજવાથી આપણે અસરકારક ઉકેલો તરફ કેવી રીતે જઈ શકીએ છીએ.
ચિંતા ઘણીવાર એક એવું ચક્ર બની જાય છે જે પોતાની જાતે જ ચાલતું રહે છે. એક નાનો ડર શારીરિક લક્ષણો પેદા કરે છે અને પછી આપણું મગજ એ લક્ષણોથી જ ડરીને વધુ ચિંતા પેદા કરે છે. આ એક એવું ચક્ર છે જે પોતાની જાતને જ મજબૂત કરતું રહે છે. અને જુઓ, આ સ્લાઇડ બહુ જ સારી રીતે બતાવે છે કે સારવાર કામ કેવી રીતે કરે છે. આ કોઈ જાદુ નથી, આ વિજ્ઞાન છે. CBT જેવી થેરેપી આપણા કંટ્રોલ ટાવરને મજબૂત બનાવે છે. SSRIs જેવી દવાઓ પેલા એલાર્મને શાંત કરવામાં મદદ કરે છે. અને માઇન્ડફુલનેસ જેવી ટેકનિક શરીરની ઇમરજન્સી સિસ્ટમને શાંત પાડે છે. દરેક સારવાર આ ચોક્કસ જૈવિક સર્કિટને ટાર્ગેટ કરે છે. તો આખરે ચાલો આ મુખ્ય તફાવતોને એકવાર ફરી જોઈ લઈએ. સ્વસ્થ મગજમાં સિસ્ટમ જરૂર પ્રમાણે જ કામ કરે છે, પણ ચિંતાગ્રસ્ત મગજમાં એલાર્મ વધુ પડતો શોર કરે છે, કંટ્રોલ ટાવર તેને શાંત નથી કરી શકતું અને શરીર સતત કટોકટીની સ્થિતિમાં જ રહે છે. અને આપણે આ વિચાર સાથે વાત પૂરી કરીએ છીએ. ચિંતા એ ભવિષ્યમાં જીવવાની એક જૈવિક સ્થિતિ છે, જેમાં મગજ સતત એવા જોખમો માટે તૈયારી કરતું રહે છે જે કદાચ અસ્તિત્વમાં જ નથી. અને આ સમજણ એ જ શક્તિ છે જે આપણને આ ચક્રને તોડવામાં મદદ કરી શકે છે.